સરહદ પર ખડેપગે ઊભેલા એ હાથ જે આખા દેશને સાચવે છે। આજે એ જ કાંડા પર બંધાયો બહેનનો રક્ષાસૂત્ર। દ્વારકાના મોજબ ખાતે રક્ષાબંધન પર્વ પૂર્વે સર્જાયું એક હૃદયસ્પર્શી દૃશ્ય। સોનરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ ઓખાની બહેનોએ બીએસએફના જવાનોને રાખડી બાંધી। પોતાના પરિવારથી દૂર રહી દેશની સેવા કરતા આ જવાનોને બહેનોએ જાણે કહી દીધું, તમે દેશની રક્ષા કરો છો ત્યારે આખો દેશ તમારો પરિવાર છે। આ કાર્યક્રમમાં બીએસએફના કમાન્ડર અધિકારી નિશિત ઉપાધ્યાય સહિત જવાનો ઉપસ્થિત રહ્યા હતા। જવાનોએ ઉપસ્થિત બહેનો માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી યજમાનની ભૂમિકા પણ નિભાવી હતી। કમાન્ડર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર આ રીતે રક્ષાબંધનની ઉજવણીનો અનુભવ તેમના માટે પ્રથમ વખતનો રહ્યો। બહેનોનો સ્નેહ જવાનો માટે કાયમ યાદગાર રહેશે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓખાના સામાજિક કાર્યકર વિશાલ પીઠિયાએ જહેમત ઉઠાવી હતી। રક્ષાબંધનનો આ તાંતણો માત્ર ભાઈ બહેનનો નહીં, સરહદના રક્ષક અને સમાજ વચ્ચેના અતૂટ સ્નેહનો તાંતણો બની ગયો। આવા દરેક લાગણીસભર અહેવાલ સૌથી પહેલા મેળવવા દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહો। રિપોર્ટ બુધાભા ભાટી।